गुरुदेव मेरी नैया उस पार लगा देना। गुरुदेव मेरी नैया उस पार लगा देना। गुरुदेव मेरी नैया उस पार लगा देना। गाइए साथ में सब। उस पार लगा देना। अब तक तो निभाया है, आगे भी निभा देना। अब तक तो निभाया है, आगे भी निभा देना। अब तक तो निभाया है, आगे भी निभा देना। अब तक तो निभाया है, आगे भी निभा देना। गुरुदेव मेरी नैया उस पार लगा 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 देना। दल बल के साथ माया घिरे जो मुझे आकर। दल बल के साथ माया घिरे जो मुझे आकर। दल बल के साथ माया घिरे जो मुझे दल बल के साथ माया वे जो मुझे आकर। तुम देखते ना रहना, जट आके बचा लेना। तुम देखते ना रहना, जट आके बचा लेना। अब तक तो निभाया है, आगे भी निभा देना। अब तक तो निभाया है, गाइए साथ में। आगे भी निभा देना। अब तक तो निभाया है, आगे भी निभा देना। अब तक तो निभाया है, आगे भी निभा देना। गुरुदेव मेरी नैया जय हो उस पार लगा देना। गुरुदेव मेरी नैया उस पार लगा देना। गुरुदेव मेरी नैया उस पार लगा देना। गुरुदेव मेरी नैया
હોઈ શકે કે જે તમારા મૂળને, મારા કુળને અને આપણા જીવનની ધૂળને જાણી શકે એ ગુરુ કહેવાય. આપણા મૂળને, આપણા કુળને અને આપણા જીવનમાં પડેલી ધૂળને, આ ત્રણ વસ્તુને જાણી શકે એ ગુરુ. અને એને ટાઈમ ન લાગે. પરશુરામજીની પાસે કર્ણ આવ્યા હતા, હું બ્રાહ્મણ છું એમ કહી અને વિદ્યા લેવા માટે, અને એક ક્ષણ માટે આંખ લાગી અને એક કીડો આવી અને બેઠો, અને કર્ણને એમ થયું કે જો હું હલીશ, ઊભો થાઈશ તો શું થશે? ગુરુજીની નીંદરમાં ખલેલ પડશે. તો મારા ગુરુની નીંદરને ખલેલ ના પડવો જોઈએ એટલે કર્ણ બેઠા રહ્યા. જેવી નીંદર પૂરી થઈ અને જ્યાં ઓલું વસ્ત્ર જોયું પરશુરામજીએ, તરત ધક્કો મારી દીધો. કેમ? તો કે તું બ્રાહ્મણ હોય જ ના શકે. કેમ? બોલે બ્રાહ્મણમાં એટલી સહન શક્તિ જ ન હોય કે કીડો એટલું લોહી પી જાય ત્યાં સુધી એના ગુરુને હુવા દે. તરત ગુરુજીને હળુક દઈને ઊભા કરે. ગુરુજી એ બધું ઠીક છે, પણ આ પછી આ પડખું ફેરવીને હુઈ દાવી કે. એટલે તમારા મૂળને, તમારા કુળને અને તમારા જીવનમાં કોઈ ધૂળ પડી હોય ને તો એને ઓળખી જાય એ તમારા સદગુરુ. અને ગુરુ છે ને એ કોઈ મહાન નથી બનતા, ગુરુના ચેલાઓ એને મહાન બનાવે. હું ને તમે આજે પરશુરામજીને યાદ કરીએ ને, પરશુરામ દાદાને, શું કામ? એના ચેલા એવા હતા. દાદો ભીષ્મ તો કે પરશુરામજીનો ચેલો, ગુરુ દ્રોણ તો કે પરશુરામજીનો ચેલો, કર્ણ તો કે પરશુરામજીનો ચેલો. ગુરુને મહાન એના શિષ્ય બનાવે. એના શિષ્યના જીવન સારા હોય તો ગુરુ ક્યારેક મહાન બની શકે. આમાં ઓલું આ સમાજ સુધારાની વાત જ નથી. ગુરુ સરળ હોવા જોઈએ, પોતે સુધરી જાય અને પોતાની હારે 5 જોડાય હોય એને સુધરી જાય, એને ગુરુ કહેવાય. બાકી ઓલી મોટી મોટી વાતો નહીં. મને હું પાછો ઓલા લાડુડીમાં વયો જાય છે, મને તરત બધું અહીંયા ચડી જશે. આપણે વિષયાંતર નથી કરવું, બરાબર? ખોટું વિષયાંતર થાય એવું નહીં. પણ હું ટીકા ટપાને માનતા જ નથી આપણે, કલરને નહીં, સ્વચ્છતાને. મેં એટલે તમને સવારમાં કીધું હતું ને કે તમારી અપેક્ષા હોય કે અમે જે માળા પહેરાવી છે, હાર પહેરાવી, એ ગળામાં રાખીને કથા કરશો તો એ ભૂલી જાઓ. આપણને એવું બધું કાંઈ ફાવતું નથી. આપણે અહીંયા સરળ ભગવાન જે નામ લેવડાવશે એ લેશું. આ શાલ કદાચ 2 દિવસ પછી અહીંયા તમને ખંભા પર નહીં, નીચે દેખાશે. હું ફ્રી થઈને તમારે એને કથા કરતો હશું. એવી કોઈ ફોર્મેટો નથી. ચાંદલો અહીંયા જ કરવાનો, આમ કરવાનો ને અહીંયા ઊભું નહીં. આપણી પાસે એવું બધું કંઈ છે નહીં. એ બધું જે કરતા હોય એ સંપ્રદાયના વાળા હોય એ કરે ને ત્યાં જવું. ઘણા બધા જ્ઞાન ઘણા પાછા આવ્યા છે. વિશેષ કોઈને ટીકા ટિપ્પણની જરૂર નથી. અત્યારે કહેવાની કાંઈ આવશ્યકતા નથી. પણ કહેવાનો ભાવ એ હતો કે ગુરુ એને કરો કે જે તમારા જેવો હોય. તમે જેની હારે ખાઈ શકો, તમે જેની હારે બેહી શકો, તમે જેની હારે રોઈ શકો ને તમે જેની હારે હસી શકો, એ તમારો ગુરુ હોઈ શકે. બાકી જેની સામે રોતા તમને શરમ આવે, જેની સામે તમને હસતા શરમ આવે, એ તમારો ગુરુ હોય જ નહીં. તો ભેદ છે સાહેબ. તમે તમારા ભગવાનની સામે હસતા રોતા બીતા નથી તો તમારા ગુરુની સામે શેના માટે બીવાનું? કઈ જ નહીં. એટલે કવિએ કીધું ને કે દલ બલ કે સાથ માયા જો ઘેરે મુજે આકર, હે ગુરુદેવ તુમ देखते ना रहना, ऑर्डर करे से जट आके मुझे बचा लेना. गुरुदेव मेरी इस नैया को उस पार लगा देना. આ ભવ ગુરુ બિનુ ભવ નિધિ ન તરહી. કદાચ રામચરિતમાનસ. ગુરુ બિનુ ભવ નિધિ ન તરહી. ભગવાન બ્રહ્મા હોય કે વિષ્ણુ હોય, કોઈ પણ હોય, પણ ગુરુ વગર ભવનિધિ તરી શકાય નહીં. તો તમારા બધાના જ્યાં જ્યાં ગુરુચરણ હોય, આંખ બંધ કરી આપણે બધા થોડી વાર માટે એમનું સ્મરણ કરીએ, એમને યાદ કરીએ, આપણા ગુરુઓની વંદના કરીએ. પાવન પાવન નામ જય ગુરુદેવ, પાવન પાવન નામ જય ગુરુદેવ. ઓહો પાવન પાવન નામ જય ગુરુદેવ, પાવન પાવન નામ જય ગુરુદેવ. એ મંગલ મંગલ નામ જય ગુરુદેવ, મંગલ મંગલ નામ જય ગુરુદેવ. અરે મંગલ મંગલ નામ જય ગુરુદેવ, મંગલ મંગલ નામ જય ગુરુદેવ. ઓ પાવન પાવન નામ જય ગુરુદેવ, પાવન પાવન નામ જય
झंझटों में मैं तुम्हें भूल जाऊं। संभव है झंझटों में मैं तुम्हें भूल जाऊं। संभव है झंझटों में तुझे भूल जाऊं। संभव है झंझटों में मैं तुम्हें भूल जाऊं। पर नाथ दया करके मुझको न भुला देना। पर नाथ दया करके मुझको न भुला देना। अब तक तो निभाया है, आगे भी निभा देना। अब तक तो निभाया है, आगे भी निभा देना। गुरुदेव मेरी नैया उस पार लगा 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 देना। 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 गुरुदेव महेश्वर उस पार लगा देना। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। उस पार लगा देना। उस पार लगा देना। उस पार लगा देना। उस पार लगा देना। तो गुरुदेव मेरी नैया उस पार लगा देना। अब तक तो निभाया है, आगे भी। छेल्ली कड़ी बहुत सरस की दी ने कि संभव है झंझटों में मैं तुम्हें भूल जाऊं। गुरु ने कैसा लखवा वाड़ो भी कमाल से ना कि संभव है झंझटों में मैं तुम्हें भूल जाऊं। कि कदाच हूँ मारा घરના કામકાજમાં પરિવાર સંબંધીમાં કમાવામાં તને ભૂલી જાઉં। હે ગુરુજી કદાચ હું તમને ભૂલી પણ જાઉં तो संभव है झंझटों में मैं तुम्हें भूल जाऊं। पर नाथ दया करके तुम मुझको न भुलाना। आ भाव होવો જોઈએ। અને આ ભાવ કોને આવી શકે? ઓલા જાહેરમાં જે 2000 માણસો બેઠા હોય અને છેલ્લી પંગતમાં ઓલી ગુરુ દીક્ષાની કીટ લઈ અને જેને પહેરી હોય ને એને ન આવે। એને એની માટે આ નથી। એ ઓલો ભેડ બકરીઓ વાળો રસ્તો છે। આ જે વાત છે એ મૃગની છે કે જેની અંદર કસ્તુરી રહે અને એ મારા શ્રી હરિના ચરણ સુધી જાય। તો આપણી પાસે એટલો અધિકાર હોય, આપણે આપણા ગુરુને કહી શકીએ તો પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભ। શૌનકજી કહે કે મહારાજ અમારે તમારા જેવા ગુરુની પ્રીતિ જોઈએ છે। સ્વર્ગના સુખ નથી જોતા, આ પૃથ્વીના વૈભવ નથી જોતા, ચિંતામણી નથી જોતી, કલ્પવૃક્ષ નથી જોતું। મહારાજ તમારા જેવા ગુરુની પ્રીતિ જોઈએ। શું કામ? વૈકુંઠમ યોગી દુર્લભમ કે તમારા જેવા ગુરુનો હાથ પડી જાય ને તો યોગીઓને પણ દુર્લભ। યોગીઓ એટલે જોયા છે યોગી? આમ બહુ હાડ ગાળી નાખીને એવી કઠિન તપશ્ચર્યા કરે હિમાલયમાં ની બાજુ હોય, મેં નથી જોયા। હોતા હશે, હવે પહેલાના યુગમાં હતા, અત્યારની કઈ ખબર નથી, પણ ભગવાન છે દેવાને।
यम ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतो स्तुन वंदितै दिव्येस्तवे वैदै सांग पदक्रमो पुरुषदे गायन्ति यम सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यम योगिना. યોગીઓ પોતાના હાડને ગાળી નાખે ને તોય ભગવાન ન મળે. તો એવા યોગીઓને પણ દુર્લભ, જે પોતાના શરીરને ગાળી નાખે એવા યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠ ધામ કેવલ અને કેવલ ગુરુ મહારાજ તમારો હાથ પડે ને તો અમને મળે. એટલે અમારે ચિંતામણી નથી જોતું, કલ્પવૃક્ષ નથી જોતું, અમને કેવલ અને કેવલ તમારો પ્રેમ જોવે છે. પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્ન સંસાર ભયનાશનમ ભક્તો ગવર્ધનમ યશ્ચ કૃષ્ણ તંતૌષ હેતુકમ તદહં તે અભિધાસ્યામિ સાવધાનતયા. શૌનકજીના હૃદયમાં સૂતજીએ પોતાના પ્રત્યે આટલો બધો પ્રેમ, આટલી પ્રીતિ જોઈ અને ખૂબ આનંદિત થઈ અને થોડોક વિચારીને પછી બોલ્યા છે કે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ, જેમાં બધા જ સિદ્ધાંતોનો નિષ્કર્ષ હોય અને આ સંસારના બધા જ ભયોને નાશ કરનાર હોય એવું કંઈક તને આપું છું. કેવું છે? ભક્ત્યોગ વર્ધનમ યશ્ચ, ભક્તોના યશને વધારવા વાળું છે. કૃષ્ણ સંતોષ હેતુકમ, ભગવાન કૃષ્ણને પણ જેનાથી સંતોષ મળે એ તેભિહમ તેભિદાસ્યામિ તદહમ તેભિદાસ્યામિ. કે સાંભળો શૌનક, હું તમને એવી વસ્તુ આપું છું કે જે આ સંસારના બધા ભયોનો નાશ કરી દે. સહજમાં ભગવાન કૃષ્ણને પણ સંતોષ આપે એવું સાધન આપું છું. સાવધાન તયા શૃણુ. ત્યાં સૂતજી મહારાજ કહે છે કે સાવધાન તયા શૃણુ, અને અહીંયા આ વ્યાસપીઠ આપને કહે છે કે સાવધાન થઈ અને સાંભળો. સાવધાન તયા શૃણુ. શું આપે છે? કાલ બાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. કાલ વ્યાલ મુખ ગ્રાસ ઓલત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ આવકલો સંસ્કૃતના શ્લોકોની મજા છે. તમે એના પહેલા શબ્દથી છેલ્લે સુધી ગાઈ શકો અને છેલ્લેથી લઈને પહેલી સુધી ગાઈ શકો. અને એમાં પણ શ્રીમદ ભાગવતના શ્લોકો, આહા શું આપે છે મહારાજ? બોલે ક્યા કાલ વ્યાલ મુખ ગ્રાસ તાસ નિર્ણાશ હેતવે. કળિયુગ આજે એક અજગર બની અને મારો ને તમારો કોળિયો કરવાની તૈયારીમાં છે. એવા સમયમાં શ્રીમદ ભાગવત શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ, કળિયુગમાં કિરેણ એટલે સુખદેવજી મહારાજ, એક નામ છે સુખદેવજીનું કિરેણ. કિરણ એટલે એક, એને ગુજરાતીમાં પોપટ કહેવાય, સંસ્કૃતમાં કિરણ થાય. તો કલૌકીરેણ ભાષિતમ, કળિયુગમાં જે સુખદેવજી મહારાજે કહ્યું છે એ જ હું તમને આપવા જાઉં છું. આનાથી મોટું કોઈ સાધન છે જ નહીં. એ તસ્માદ પરમ કિંચિત મનઃશુદ્ધિ ન વિદ્યતે, આનાથી મોટું એવું કોઈ સાધન જ નથી. એ તસ્માદ પરમ કિંચિત મનઃશુદ્ધિ ન વિદ્યતે, મનને શુદ્ધ કરવા માટેનું આનાથી મોટું કોઈ સાધન છે જ નહીં. અને પાછું છે કેવું અને મળે ક્યારે? જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. એક નહીં પણ જન્મ જન્માંતરના પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે મારા ને તમારા જીવનમાં શ્રીમદ ભાગવત આવે છે. આના માટે એક ઉદાહરણ આપવા માટે એક નાનકડી રૂપક કથા કહે છે સુખજી મહારાજ કે પરીક્ષિતજી મહારાજ કથા સાંભળવાની બિલકુલ તૈયારીમાં બેઠા હતા. પરીક્ષિતે કથામ વક્તુ સભાયામ સંસિતે શુકં સુધા કુંભ ગૃહીત્વેવ દેવાસ્તત્ર સમાગમં. શ્રીમદ ભાગવતની કથા
પુણ્ય વગર પ્રાપ્ત નથી થતી, અને જન્માંતરે ભવેત પુણ્ય, જન્મ જન્માંતરના પુણ્ય ઉદય પામે ત્યારે મળે છે. એ બાબત સિદ્ધ કરવા માટે એક ઉદાહરણ અહીંયા આપે. પરીક્ષિતજી મહારાજ કથા સાંભળવાની બિલકુલ તૈયારી કરી રહ્યા છે. આખી સભા બેઠી છે. સુખદેવજી મહારાજ કથા કહેવાની તૈયારીમાં, અને બધાના આશ્ચર્ય વચ્ચે દેવતાઓનું એક સમૂહ ત્યાં આવ્યું. સાથે શું લાવ્યું? સુધા કુંભમ ગૃહિત્વૈવ દેવાસ્તત્ર સમાગમન. હાથમાં અમૃતનો કુંભ લઈ અને દેવતાઓનું એક સમૂહ આવ્યું. આવી અને બધાએ શું કર્યું? શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલ શુરા. આવીને બધાથી પહેલા સુખદેવજી મહારાજને વંદન કર્યા બધા દેવતાઓએ, અને પછી તરત કીધું કે મહારાજ બોલે શું? સુખદેવજી મહારાજ બોલે શું? બોલે અમે આ અમૃત કુંભ લાવ્યા છીએ પરીક્ષિતના માટે, તો તમે આ અમૃત છે એ પરીક્ષિતને પાઈ દો. કોઈ કારણ વગર ડાયરેક્ટ પેલા કઈ પૂછવા આપે ને તો પેલા પૂછી લેવાનું, સામે તમારે શું જોવે છે. એટલે સુખદેવજી મહારાજે પૂછ્યું, ભાઈ સારું થયું તમે આ લાવ્યા, સારી વાત છે, પણ હું પરીક્ષિતને આ અમૃત પાઈ દઉં, એના બદલામાં તમને શું આપવાનું? કાંઈ નહીં મહારાજ, કે અમારું અમૃત છે એ પરીક્ષિતને આપી દો, તમારું અમૃત છે અમને આપી દો. એટલે બોલે આ સ્વર્ગામૃત છે એ પરીક્ષિતને આપો, અને તમારું કથામૃત જે તમે કથા એને કહેવાના છો એ ખાલી અમને આપો. સુખદેવજી મહારાજ થોડાક મનમાં મુસ્કુરાણા. આવીને તરત વંદન કર્યા ને. શુકમ નત્વા વદન સર્વે. બહુ પગે લાગે ને એનાથી આ છેટું રહેવું. હા, એ ક્યારે પછી પગે લાગે ને એ પગ પકડીને ઘા કરે પાછા. વધારે પડતા લાગતા હોય તો બહુત નમે નાદાન. એટલે સુખદેવજી બાબાએ વિચાર કર્યો કે હવે આ લાવ્યા છે પરીક્ષિત માટે, એટલે મારે પરીક્ષિતને પૂછવું જોઈએ કે એને શું કરવું છે. એટલે બાબા સુખદેવજી મહારાજ પરીક્ષિતને પૂછે છે, પરીક્ષિત તારે શું પીવું છે? આ દેવતાઓ તારા માટે સ્વર્ગનું અમૃત લાવ્યા છે અને મારું કથામૃત છે. પરીક્ષિત કે બાપુ એમાં આપણને કઈ ખબર પડે નહીં. હવે તમે આ બંનેના ફાયદા અને નુકસાન મને કયો. એટલે સુખદેવજી મહારાજ સ્વર્ગામૃત અને કથામૃતના ફાયદા નુકસાન કે બંનેની સરખામણી કરે છે. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચમણીર મહા. બ્રહ્મરાતો વિચાર્યેવ તદા દેવાંજહાસ. બાબા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, પરીક્ષિત બોલે આ સ્વર્ગનું અમૃત તું પીશ ને એટલે તું અમર થઈ જાય, પછી તને મૃત્યુ નહીં આવે. બોલે એમ? બોલે હા, પછી ક્યારેય મૃત્યુ ન આવશે જ નહીં તને. બોલે ઠીક છે બાબા, તમારું અમૃત પીવાથી શું થશે? બોલે મારું અમૃત પીવાથી મૃત્યુનો ભય નહીં આવે. ઠીક છે. બીજું? બોલે આ અમૃત પીવાથી તું દીર્ઘજીવી બનીશ, મારું કથામૃત પીવાથી તું દિવ્યજીવી બનીશ. બંનેનું સરખામણી થઈ જ ન શકે. સુખદેવજી બાબા કહે છે ને કે ક્વ કાચ કો મણિર મહાન. આપણી પાસે એક ઓરિજિનલ મણી હોય અને એક કાચનો મણી હોય, બેની સરખામણી કેવી રીતના કરો? એકનું મૂલ્ય આંકી જ ન શકાય એટલું છે, અને એકનું કઈ મૂલ્ય જ નથી. પરીક્ષિત કીધું બાબા આપણે આ સ્વર્ગ વાળું નથી જોતું, કે ઇન્દ્ર જેવું થાય, પછી આપણે તમારું કથામૃત રાખો. એટલે પછી સુખદેવજી મહારાજે દેવતાઓને ત્યાંથી હાંકી કાઢ્યા. અભક્તાંશ તાંશ વિઘ્નાય ન દદોષ કથામૃતમ. દેવતાઓને અભક્ત જાણી અને કથાનું આપી. શ્રીમદ ભાગવતી વાર્તામ સુરાણામ અપી દુર્લભ. અભક્તાંશ તાંશ વિઘ્નાય ન દદોષ કથામૃતમ. દેવતાઓને અભક્ત જાણ્યા અને કથાનું આપી. હવે એમાં સુખદેવજી મહારાજને શું વાંધો હતો? ઘણા બધા તો બેઠા હતા પરીક્ષિતજીની હારે. ભૃગુર, વશિષ્ઠ, અવનચ, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાજ આ બધા બેઠા હતા ને. કદાચ આ દેવતાઓ બેસી જાત તો વાંધો શું હતો? પણ છતાંય
બાબા સુખદેવજીએ દેવતાઓને કીધું કે તમે ચાલ્યા જાઓ. શા માટે? બોલી કથા સાંભળવા કરવા નહોતા આવ્યા, એ કથાનો સોદો કરવા આવ્યા હતા, વ્યાપાર કરવા માટે આવ્યા હતા. કે મહારાજ અમે આ આપીને એના બદલામાં તમે અમને આપો. એટલે સુખદેવજી મહારાજ વિચાર્યું કે આ અભક્ત છે. ભક્ત હોય તો આવું કઈ કરે જ નહીં. કથા થવાની છે અને જ્યોતિ છે આવીને બેસી જાય, કથા સાંભળે, જતા રહે. સુખદેવજી મહારાજે વિચાર્યું કે અભક્તની સાથે કથા ન, અભક્તની સામે કથા ન થવી જોઈએ. એટલે એને હાંકી કાઢ્યા અને ત્યારથી કહેવાય છે શું કે શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભમ. આ જે કથા મને તમને મળે છે ને એ તો દેવતાઓને પણ દુર્લભ છે. હું તમે એટલા બધા ભાગ્યશાળી છીએ કે જે કથા દેવતાઓને નથી મળી એ મને તમને મળે છે. પછી શું થયું? રાજ્ય મોક્ષમ તથા વિક્ષમ પુરાઘાતાપી વિસ્મતા સત્યલોકે તુલાં બદત્વા તોલયત સાધનાન્યજઃ. પછી કથા થઈ રાજ્ય મોક્ષમ તથા વિક્ષમ પૂરા ઘાતાપી વિસ્મતે. 7 દિવસ સુંદર મજાની સુખદેવજી બાબાએ કથા કરી. પરીક્ષિતજી મહારાજને કથાના વિરામ લીધી ત્યારે મુક્તિની પ્રાપ્તિ થઈ. અને આ જોઈ અને બ્રહ્માજીને આશ્ચર્ય થયું. પૂરા ઘાતાપી વિસ્મિતા. અને ઉપર બેઠા હોય ને એને શંકા બહુ જાય. બ્રહ્માજીની શંકા ગઈ કે ખાલી આવી રીતના કેવી રીતના બને? કે આ વેદ ઉપનિષદ મારા લખેલા પડ્યા છે, ભર્યા છે, મારા બોલેલા, અને કેવલ 7 દિવસ કોઈ સાંભળવાથી મુક્તિ કેવી રીતના પ્રાપ્ત કરી શકે? એટલે એમણે શું કર્યું? પોતાના સત્યલોકની અંદર ત્રાજવા મંગાવ્યા અને મુક્તિ પ્રાપ્તિના બધા જ સાધનોને તોલ્યા. પણ એ બધા જ સાધનોમાં શ્રીમદ ભાગવત એકદમ શ્રેષ્ઠ સાબિત થયું. મેનિરે ભગવદ રૂપમ. ઋષિઓએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે કળિયુગની અંદર મુક્તિ પ્રાપ્તિના હેતુ માટે મેનિરે ભગવદ રૂપમ શાસ્ત્રમ ભાગવતમ કલો પઠનાત શ્રવણાત સદ્યો વૈકુંઠમ ફલદાયકમ. એટલે બધા જ ઋષિઓએ ભેગા થઈને એવું નક્કી કર્યું કળિયુગની અંદર પઠનાત શ્રવણાત સાંભળવાથી અને વાંચવાથી સીધું જો કોઈ વૈકુંઠનું ફળ આપતું હોય તો એ કેવલ અને કેવલ શ્રીમદ ભાગવત છે. અને સપ્તાહમાં જ્યારે એને સાંભળવામાં આવે, સપ્તાહેન સુતચેતર સર્વથા મુક્તિદાયકમ. સપ્તાહમાં આ કથાને સાંભળવા આવે તો સર્વથા એ મુક્તિદાયક છે. અને બધાથી પહેલા આ કથાને કોણે સાંભળી હતી? સનકાદ્યેહ પુરા પ્રોક્તમ નારદાય દયા પરે. બોલે બધાથી પહેલા આ કથા કોણે સાંભળી હતી? સનકાદ્યેહ પુરા પ્રોક્તમ નારદાય દયા. નારદજી ઉપર દયા કરી અને સનકાદિક ઋષિઓએ એમને આ કથા સંભળાવી હતી. યદ્યપિ બ્રહ્મ સંબંધાત શ્રુતમેતત સુરર્ષિણામ સપ્તાહ શ્રવણ વિધિ કુમારસ્તસ્ય ભાઈ. આમ તો બ્રહ્માજીની સાથે નારદજીને સીધો સંબંધ હોવાને લીધે આ કથા એમણે પહેલા સાંભળેલી. પણ એક સપ્તાહમાં આ કથાને કેવી રીતના સાંભળી શકાય એનો આખો વિધિ તો એને સનત કુમારોએ સંભળાવેલું. આટલું સાંભળ્યું એટલે શૌનકજીને પ્રશ્ન થયો. પૂછવા લાગ્યા, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય શિરસ્ય ચ વિધિ શ્રવે કુતઃ પ્રીતિઃ સંયોગઃ પુત્રતિઃ સહ. બોલે બાબા નારદજી મહારાજ તો લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય શિરસ્ય ચ. લોકોના વિગ્રહથી દૂર રહેવા વાળા છે. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય છે એટલે અસ્થિર છે. કોઈ જગ્યા પર સ્થિર થતા ઘણા એમ કે નારદજી અસ્થિર છે. અસ્થિર એટલે ખબર ને? પણ આ ઈ અસ્થિર નથી. આપણે જેને અસ્થિર કહીએ ને, આપણે થોડાક હા કોઈની એક પ્રકાર બીમારી છે તો એની વિશે બોલું ના બોલાય, પણ જે મેન્ટલી અપસેટ હોય એને આપણે ઘણીવાર અસ્થિર કહીએ ને, તો ઘણા દી કે નારદી કે અસ્થિર છે. ભાઈ એ અસ્થિર નથી. આ કયા અસ્થિર છે? તો કે અકારો વાસુદેવ તસ્મિન સ્થિર નારદમ.
ભગવાને ગીતામાં કીધું કે અકારોમાં હું છું અને એમાં નારદજી સ્થિર છે એટલે અસ્થિર છે. તો લોકોના વિગ્રહથી દૂર રહેનારા નારદજી મહારાજ એને આ વિધિ પ્રત્યે પ્રેમ કેવી રીતના જાગ્યો? વિધિ સવા કુતઃ પ્રીતિ સંયોગમ કુત્ર તે સહ. અને આ કઈ જગ્યા પર આ ઘટના બની કે નારદજી 7 દિવસ માટે એક જગ્યા પર બેઠા ને આ કથાને સાંભળી? મહારાજ તમે અમને ઈ કહો. સૂતજી મહારાજ કહેવા લાગ્યા, અત્ર તે કીર્તિ શ્યામમ ભક્તિ યુક્ત કથાનકમ શુકેન મમ યત પ્રોક્તમ રહ શિષ્યમ વિચાર્ય ચ. બોલે આ સુંદર ઘટના એક સમયે બની હતી. સુખદેવજી મહારાજે મને એક એમનો અનન્ય શિષ્ય જાણી અને મને કહી હતી, આવો શૌનકાદી ઋષિઓ, હું પણ આપને એ જ કથા કહું છું. એમ કહીને બાબા સુખજી મહારાજ કહે છે, એકદા હિ વિશાલાયા ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા દદુષુસ્તત્ર નારદમ. સત્સંગાર્થ સમાયાતા દદુષુસ્તત્ર નારદમ. બોલે એક દિવસ ઘટના ઘટી કે બદ્ર વિશાલ ક્ષેત્રમાં બ્રહ્માજીના 4 માનસ પુત્રો પધાર્યા. શનક, સનંદન, સનત અને સનત કુમાર. આ 4 પુત્રો બ્રહ્માજીના બદ્રી વિશાલ ક્ષેત્રની અંદર સત્સંગ માટે પધાર્યા છે. શેના માટે આવ્યા? સત્સંગાર્થ સમાયા હતા. સત્સંગ માટે આવ્યા છે. મનમાં વિચાર એવો કર્યો છે કે સત્સંગ કરવો છે, કોઈ સાંભળશે તો આપણે કહી દેશું અને કોઈ કહેવા વાળું હશે તો આપણે સાંભળી લઈશું. આ જ ભાવથી બદ્રી વિશાલ ક્ષેત્રની અંદર એ 4 ઉતર્યા છે. અને એમની નજર પડી નારદજી મહારાજ ઉપર. દદ્રશુસ્તત્ર નારદમ. પણ જેવા નારદજી મહારાજને જોયા ને એટલે 4 વિચારવા લાગ્યા કે આ નારદ એ નથી જેને આપણે ઓળખીએ છીએ. કેમ? બોલે આપણે જે નારદને ઓળખીએ તો પ્રસન્ન ચિત્ત, સદૈવ ભગવાનનું નામ લેનારા અને પૃથ્વી પર પરિભ્રમણ કરનારા છે. પણ આજે કેવા છે? કથમ બ્રહ્મદિન મુખમ કુતઃ ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે પુત્ર કુતશ્ચાગમનમ. આજે જે નારદજી મહારાજને જોયા એના વાળ વિખરાયેલા છે, જે સતત હાથમાં વીણા હોય એ ખભા ઉપર છે, મોઢા ઉપર કોઈ નૂર નથી, એકદમ ચિંતાગ્રસ્ત છે અને ઉતાવળી ચાલીને આવી રહ્યા છે. સનત કુમારોએ જ્યારે જોયું કે આ નારદજી મહારાજ છે ચોક્કસ, પણ આપણે જેને ઓળખી નથી, આજે આમનું સ્વરૂપ આજે વિપરીત છે, પણ આવું કેવી રીતના? એટલે પૂછવા લાગ્યા, કથમ બ્રહ્મદિન મુખમ કુતઃ ચિંતાતુરો ભવાન. હે નારદજી મહારાજ, આ તમારું મોઢું કેમ પડી ગયું છે? કુતઃ ચિંતાતુરો ભવાન, કેમ આમ ચિંતામાં હોય એમ કેમ લાગો છો? ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. હે મહારાજ, આમ ઉતાવળે ક્યાં જઈ રહ્યા છો અને ઉતાવળે ક્યાંથી આવી રહ્યા છો? હે નારદજી, તમને ખબર છે તમે કેવા લાગો છો અત્યારે? ઇદાનીમ શૂન્ય ચિત્તોસી ગત વિત્તો યથા જનઃ તવેદમ મુક્ત સંગસ્ય નોચિતમ વદકારણમ. ઇદાનીમ શૂન્ય ચિત્તોસી ગત વિત્તો યથા. હે નારદજી મહારાજ, તમે અત્યારે એવા પુરુષ જેવા લાગો છો જેનું સર્વસ્વ બધું જ ધન લૂંટાઈ ગયું હોય. ગત વિત્તો યથા જનઃ, એવા પુરુષ જેવા છો કે જેનું બધું જ ધન જતું રહ્યું હોય. ઇદાનીમ શૂન્ય ચિત્તોસી, હાવ શૂન્ય ચિત્ત બની ગયા છો. તવેદમ મુક્ત સંગસ્ય, મહારાજ તમે તો મુક્ત સંગ છો. નારદજી, તમારા માટે આ બરાબર નથી. તમે તો પ્રેમમય હાથમાં વીણા લઈ શ્રી હરિનું ગાન કરતા કરતા વિચરણ કરો, એ જ દૃશ્ય આપના માટે બરાબર. આજનું આ દૃશ્ય આપના માટે બરાબર નથી. તવેદમ મુક્ત સંગસ્ય નૌચિતમ, આ ઉચિત નથી. તો થયું શું છે? વદ કારણમ. વદ એટલે કયો ને કારણ એટલે મહારાજ આવું થયું કેમ? આનું કારણ અમને કહો. અને નારદજી કહેવાની શરૂઆત કરે છે કે અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ.
अहं तु पृथ्वीयातो ज्ञात्वा सर्वोत्तमामिति अहं तु पृथिव्यातो ज्ञात्वा सर्वोत्तमामिति पुष्करं च प्रयागं च काशीं गोदावरी तथा पुष्करं च प्रयागं च काशी गोदावरी तथा पुष्करं च प्रयागं च काशीं गोदावरी तथा पुष्करं च प्रयागं च काशीं गोदावरी तथा हरिक्षेत्रं कुरुक्षेत्रं श्रीरङ्गं सेतुबन्धनं हरिक्षेत्रं कुरुक्षेत्रम क्षेत्रं श्रीरङ्गं सेतुबन्धनम् हरिक्षेत्रं कुरुक्षेत्रं श्रीरङ्गं सेतुबन्धनं हरिक्षेत्रं कुरुक्षेत्रं श्रीरङ्गं सेतुबन्धनम् एवमादिषु तीर्थेषु भ्रममाण इतस्ततः एवमादिषु तीर्थेषु भ्रममाण इतस्ततः अहं तु पृथ्वीं यातो ज्ञात्वा सर्वोत्तमामिति अहं तु पृथिवीयातो ज्ञात्वा सर्वोत्तमामिति पुष्करं च प्रयागं च काशीं गोदावरीं तथा पुष्करं च प्रयागं च काशीं गोदावरीं तथा काशीं गोदावरीं तथा काशीं गोदावरीं तथा શૌનકજીએ પ્રશ્ન કર્યો કે મહારાજ કેમ આમ દેખાવ છો? ઇદાનીમ શૂન્ય ચિત્તોસી ગત વિત્તો યથા જન તવેદ મુક્ત સંગસ્ય નૌચિત વદ કારણમ. હે નારદજી, આપના માટે આ અયોગ્ય છે. આપ અત્યારે શૂન્ય ચિત્ત છો, પ્રસન્ન હાસો, એની જગ્યાએ શૂન્ય ચિત્ત છો, જેનું બધું જ લૂંટાઈ ગયા હોય એવા પુરુષ એવા લાગો છો. પણ મહારાજ, આ બધું બન્યું કેવી રીતના? થયું છે શું? આનું કારણ શું છે? અને ત્યારે નારદજી મહારાજ ઉત્તર આપે છે કે મહારાજ, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામ નીતિ. આ બધા જ લોકોમાં ઉત્તમ જાણીને હું પૃથ્વીના પટ પર ફરવા માટે આવ્યો હતો. અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામ નીતિ. અને અહીંયા આવીને હું ઘણા બધા તીર્થ ક્ષેત્રોમાં ફર્યો. ક્યાં ક્યાં ગયો? પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરી તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગ સેતુબંધ રામેશ્વર ગયો. હે મહારાજ, હું પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી ગયો, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, રામેશ્વર ગયો. પણ આ બધી જ જગ્યાએ શું થયું? એવમ આદિષુ તીર્થેષુ બ્રહ્મમાણ ઇતસ્તત. મેં આ બધા જ તીર્થોની અંદર પરિભ્રમણ કર્યું. પણ મહારાજ, હું જે વિચારીને આવ્યો હતો ને એવું મેં પૃથ્વીમાં કાંઈ ન જોયું. ના પશ્યમ કુત્રચિત સર્વ મન સંતોષકારકમ. મનને સંતોષ મળે એવું મેં આ ક્યાંય જોયું નહીં પૃથ્વીના પટમાં. કલિના અધર્મ મિત્રેણ ધરેયમ બાધિતાધુના. કળિયુગે એકદમ ભરડો લઈ લીધો છે આ સંસારનો કે મહારાજ
આ પૃથ્વીને હું ઉત્તમ લોક માનીને અહીંયા ફરવા આવ્યો, અહીંયા આનંદ કરવા આવ્યો, પણ કલિયુગે આ પૃથ્વીને એકદમ ભરડો લઈ લીધો છે. મહારાજ, સત્યમ નાસ્તિ તપઃશૌચમ દયા દાનમ ન વિદ્યતે. મહારાજ, ક્યાંય સત્ય નથી. સત્યમ નાસ્તિ તપઃશૌચમ, ક્યાંય તપ નથી, ક્યાંય શૌચ પવિત્રતા નથી. દયા દાનમ ન વિદ્યતે, કોઈના હૃદયમાં હવે દયા નથી રહી અને કોઈ દાન પણ નથી કરતું. સત્યમ નાસ્તિ તપઃશૌચમ દયા દાનમ ન વિદ્યતે. ઉદરમ ભરિણો જીવા વરકાકુટભાષિણઃ. હે મહારાજ, ક્યાંય સત્ય નથી. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે, આવું કાંઈ જ નથી. તો છે શું? ઉદરમ ભરીણો જીવા, પોતાનું પેટ ભરવા માટે બધા જીવો એકબીજાની સાથે લડી રહ્યા છે. આ પૃથ્વીમાં અત્યારે આ થઈ રહ્યું છે કે મહારાજ, મંદાહ સુમંદ મતયો મંદ ભાગ્ય ઉપદ્રતામ. પૃથ્વીનો માણસ આજે આળસુ બન્યો છે. નારદજી મહારાજ કહે છે, પાખંડ નીરતા સંતો વિરક્તા સા પરિગ્રહ. હે મહારાજ, તરુણી પ્રભુતા ગેહી શાલકો બુદ્ધિદાયકા. કન્યા વિકૃણ્યોદ લોભાદ દંપતિ નામ છે કલ્કિનમ. ઘરે ઘરમાં સ્ત્રીઓનું રાજ આવ્યું છે. હું નથી કહેતો ભાઈ, નારદજી મહારાજ કે, વ્યાસપીઠ નથી કહેતી. સંપૂર્ણ બાયધરીની સાથે અહીંયા લખ્યું છે, તરુણી એટલે સ્ત્રી, પ્રભુતા એટલે અગ્રતા, ને ગેહ એટલે ઘર. નારદજી મહારાજ એવું કહે છે સનત કુમારોને કે તરુણી પ્રભુતા ગેહે, કે ઘરમાં, દરેક ઘરમાં હવે સ્ત્રીઓનું રાજ આવ્યું છે. આવું સારું છે ને, શું ખોટું છે? જે દેશ ચલાવી શકે એ ઘર નો ચલાવી શકે? આમ પણ આપણો તો સનાતન ધર્મ સ્ત્રીને શક્તિ માને ને. અને નારદજી મહારાજે તો ખાલી એટલું જ કીધું છે. મહાત્માજી શું કહે ખબર? નારી બિબસ નર સકલ ગુસાઈ, નાચહી નર. નારી બિબસ નર સકલ ગોસાઈ, નારી બિબસ નર સકલ ગોસાઈ. નારી બિબસ નર સકલ ગોસાઈ, નારી બિબસ નર સકલ ગોસાઈ. નારી બિબસ નર સકલ ગોસાઈ. નાચહી નટ મરકટ કી નાઈ, નાચહી નર મરકટ કી નાઈ. નાચહી નર મરકટ કી નાઈ, નાચહી નર મરકટ કી નાઈ. ઓ નારી બિબસ નર સકલ ગોસાઈ, નારી બિબસ નર સકલ ગોસાઈ. નારી બિબસ નર સકલ ગોસાઈ. નારી બિબસ નર સકલ ગોસાઈ. નાચહી નર મરકટ કી નાઈ, નાચહી નર મરકટ કી નાઈ. નાચહી નર મરકટ કી નાઈ, નાચહી નર મરકટ કી નાઈ. નારદજી તો ખાલી એટલું જ કીધું કે તરુણી પ્રભુતા ગે હે શાલકો બુદ્ધિદાયકા. નારદજી ફક્ત એટલું કહીને કે વધારે નથી કેવું. આ માતાજીઓને સામે હું વધારે બોલવું એમ, એટલે ખાલી એટલું જ કીધું કે ઘરોમાં સ્ત્રીઓના રાજ્ય છે. પણ મહાત્માજી શું કહે ખબર કે નારી બિબસ નર સકલ ગુસાહી, નાચહી નટ મરકટ કી નાઈ. કળિયુગની અંદર આવું થશે કે પછી બેનો ઓલું મદારીની જેમ ડમરી વગાડશે અને તમે બધા, એટલે આપણે બધા પુરુષ માત્ર બધા, એવું થાય તો કંઈ ખોટું નથી. ઘણા ઘર જમાઈ રહેવા નથી થતા હોય, એમાં શું છે? આપણા બધાનો બાપ એ જો કૈલાસમાં રહેતો હોય તો આપણને શું વાંધો હોય?
હિમાલય ઉપર જોઈએ આસન જમાવતા હોય. હિમાલય એટલે કોનું ઘર થયું? હા, માં પાર્વતીના પિતાશ્રીનું. અને જો ભગવાન ભોળાનાથ જો એટલા સરળ બનીને જઈ શકતા હોય તો આપણને શું વાંધો મારા વાલા? થોડું થોડું સરળ થઈ જવાનું. થોડા વર્ષ આપણે સરળ થાય, થોડુંક આપણા મનને મનાવીને, થોડુંક આમ કરીને તેમ કરીને ત્યાં તો પતી જાય. પછી ક્યાંય બહુ લાંબુ હોય નહીં આમાં. હા, અને ભગવાન નારાયણ જેની આપણે કથા કરીએ છીએ એ ક્યાં રહે? એટલે ક્ષીરસાગરમાં. એ કોનું ઘર? તો કે લક્ષ્મીજીના બાપુજી. એટલે આ બધી આવું જ છે ભાઈ. તમને કદાચ કોઈ આમાંથી વડકો નાખે ને તો કોઈ ચિંતા નહીં કરવાની. ચાલે, આપણે ભગવાનની સામે કહેવાનું કે ભાઈ તમે આ ચાલુ કરી છે પ્રથા, પછી અમને શું વાંધો છે? વિનોદ ખાતર કહું છું, એ નારદજી મહારાજે કહ્યું છે. પણ એના પછી નારદજી મહારાજે કીધું ને એ પણ થોડુંક અઘરું છે. તરુણી પ્રભુતા ગેહે અને પછી કીધું શાલકો બુદ્ધિદાયકા, કે કળિયુગમાં શાળાઓ સલાહકાર થશે. પોતાનો ભાઈ બાજુમાં રહેતો હોય, એક જ દિવાલ હોય, કદાચ બે ઘર આગો હોય, અને નાનું એવું કઈ કામ હોય ને તો ફોન ક્યાં કરે ખબર? વિદેશમાં સાળો રહેતો હોય, પોતાથી નાનો હોય, અને તોય એને તુકારો ન કરે. ભાઈ તમે શું કહો છો? જરાક સલાહ લેવાની હતી. તો ઓલે પાછો ત્યાંથી એવો એનાથી સલાહ આપે હોત અને આ લે હોત. ચિત્ર વિચિત્ર છે, પણ હવે કઈ આમાં મારું વ્યક્તિગત અને વ્યાસપીઠનું કાંઈ નથી. જે છે એ મહાત્મયનું છે અને નારદજી મહારાજનું કહેલું છે. અને મને નથી લાગતું નારદજી મહારાજે કંઈ ખોટું કીધું. આ બધું થાય છે ને ભાઈ, આજકાલ આપણે જોઈએ છીએ ને. નથી જોતા? તમે કોઈ આ નહીં પાડો, કારણ કે આમાં શું છે, પણ થાય છે સાહેબ. અને આ મને તમને બધાને લાગુ પડે. પણ એ થાતું એ કરતા કરતા તે જો સંસાર સુખેથી હાલતો હોય ને તો કરવું ભાઈ. હા, ઓલાની સલાહ લેતા તે હાલી જાતું હોય ને તો ગાડી ગોદવાની. આ તો ગાડી ચલાવવાની વાત છે, અટકવી ન જોઈએ. તો તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયકા, શાળાઓ સલાહકાર થશે, બહેનોનું રાજ થશે. અને આમે તે રાજ છે જ તે ભાઈ. આ હું 3 વાર આજ મેં ઇન્દિરાબેન ગાંધીનું નામ લીધું, ખબર નહીં કેમ શું થયું. પણ એ જેદુના વડાપ્રધાન બન્યા ને આજ સુધી રસોડું ધકે છે. હજી કોક બહેનોના મોઢેથી નીકળી જાય દિલ્હીમાં અમારા રાજ હતા. ભાઈ હતા, હવે રહેવા દો ને કે. અને અહીંથી દિલ્હી કેટલા કિલોમીટર છે રાજકોટથી? પણ એ કેવી અગ્નિ હશે કે દિલ્હીની અગ્નિ ઠેઠ રાજકોટ સુધી ધ્રુજાવે કે હા અમે શક્તિ છે ભાઈ. અને એટલે જ આપણે એને વંદન કરીએ ને. અને એટલે જ આદિ શંકરાચાર્યજી મહારાજે લખ્યું ને કે પુત્રનો જાતિ ક્વચિદપી કુમાતા અને ભક્તિ, કે એમાં હું તારો બાળક છું, મને માફ કર. આપણે એ શક્તિની વંદના કરીએ છીએ. અહીંયા સુધી જે પણ લખ્યું ને નારદજી મહારાજે, કે જે પણ કહ્યું મંજૂર છે, થતું હોય તો પણ ચાલે. પણ આનાથી આગળ જે નારદજી કહે છે એ મારા ને તમારા માટે અભિશાપ છે. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયકા, ઠીક છે, મંજૂર છે. પણ એના પછી નારદજી મહારાજ કહે છે કન્યા વિક્રીણો લોભાત, લોકો કળિયુગમાં પોતાની કન્યાઓનો વિક્રય કરશે, પોતાની દીકરીઓને વેચી રહ્યા છે. આ કલંક છે સમાજ માટે, આપણા બધાના સમાજ માટે. લોકો દીકરીના રૂપિયા લેશે. કન્યા વિક્રીણો લોભાદ. અને હું તમે ક્યાંય ને ક્યાંય આવા દાખલાઓ જોઈએ છીએ ને સાહેબ. આમથી આપણે મોટી મોટી વાતો કરીએ કે દીકરી વાલનો દરિયો, દીકરી ન હોય એ ઘર ઘર ન કહેવાય. મને ક્યારેક એવો વિચાર આવે છે કે જે આ પોતાની દીકરીઓના પૈસા લેતા હશે કે એને વેચી નાખતા હશે, એ લોકોના મગજમાં કે કાળજામાં વિચાર શું આવતો હશે? કારણ કે આનાથી મોટું તો કોઈ પાપ છે જ નહીં. એક કસાઈ પોતાનું માંસ રાંધી રહ્યો હતો, નીચે અગ્નિ કરી અને ઉપર માંસ ટીંગાડી, માટી ટીંગાડી, પરમાટી માંસ ટીંગાડી, અને એ
પકાવી રહ્યો હતો અને આજુબાજુમાં પાણી નાખી અને આમ પાણી છાંટી રહ્યો હતો. એક બાજુ અગ્નિ કરીને ચારે બાજુ પાણી છાંટે છે. એટલે એક સંત ત્યાંથી નીકળ્યા. એ કીધું શું કરે છે? બોલે આ હું માંસ રાંધું છું. મહારાજ કે અરે શું? પણ એ કે એની સાથે આ પાણી શું છાંટે? તો કે આ ભૂમિને પવિત્ર કરું છું. બોલા સંત કે એક તો પાપ કરે છે, માટી રાંધે છે, માંસ રાંધે છે, મોટા મોટું પાપ કરે છે અને પાછો ભૂમિ પવિત્ર કરવા બેઠો છે. કે મહારાજ એવું થોડું છે કે આ પાપ મોટામાં મોટું છે? કેવા શું માંગે છે? બોલે મહારાજ કોઈ પોતાની દીકરીને વેચી હશે ને એના પૈસા લીધા હશે તો એ મોટામાં મોટું પાપ હશે. અને એ માણસ આ રસ્તા ઉપરથી નીકળ્યો હશે, એના પગલા અહીંયા પડ્યા હશે ને એ ભૂમિ પર હું મારું માંસ પકાવીશ ને તો એ કાચું ન રહી જાય ને એટલે હું પવિત્ર કરું છું. વિચાર કરો કઈ કક્ષાએ છે. દીકરી શું છે ને એ તો જેને ન હોય ને એને પૂછો. ખરેખર ક્યાંક આવું જોઈ જાવ ને, ભલે સમાજ એટલે હું જન સમુદાયની વાત કરી રહ્યો છું, કોઈ વ્યક્તિ સમાજની વિશેષની વાત નહીં. ક્યાંક આવું સાંભળો ને. અને ઘણા તો એમ કે ભાઈ અમારે દીકરીના લગ્ન કરવા છે ને એટલે થોડા ઘણા પૈસા લે, એને કે તું દીકરી અમને આપી દે, અમે પરણાવી દઈશું. પણ આવું નહીં કરો. ક્યાં જઈને પૂછશો? તમારામાં ભગવાને થોડી પણ શક્તિ આપી હોય ને આવું ક્યાંક થતું હોય ને તો કોઈની દીકરીને મરતા અટકાવજો, બચાવજો. કારણ કે દીકરી છે ને એ બહુ સાચું સુખ છે સાહેબ. એ અહીંયા નહીં પણ તમને સ્વર્ગ સુધી લઈ જાય. એક ગ્રામ્યની એક ઘટના ઘટી હતી કે એક ભાઈની પત્ની મરી ગઈ ને દીકરી નાની 2 વર્ષની દીકરી એને મૂકીને એની પત્ની મરી ગઈ. પછી એ પુરુષ સ્ત્રી બની ગયો. રોજ એની દીકરીને રમાડે, ખવડાવે, જુઠાડે, ઉઠાડે, બેસાડે, બધું જ. આખો સવારથી સાંજ એને એની દીકરી જ તે. ગાડી વાડી ખેતર કામ ધંધો કાંઈ જ નહીં. પેલી મા વગરની દીકરી અને આ એકલો. એનું જીવન જ એની દીકરી. સવાર ઉઠે તો દીકરી અને રાત પડે તો દીકરી. કાંઈ બીજું ત્રીજો શબ્દ જ નહીં. વર્ષો સુધી આવું ચાલ્યું. દીકરી યુવાન થઈ, 16-17 વર્ષની દીકરી થઈ અને એકવાર એની બેનપણીની સાથે ખેતરમાં કામ કરવા ગઈ ને ત્યાં સર્પદંશ થયો અને દીકરીનું મૃત્યુ થયું. પેલાનું તો બધું લૂંટાઈ ગયું. પત્ની પહેલેથી નહોતી, દીકરીને પોતે મોટી કરી. પુરુષ મટી સ્ત્રી બનીને, બાપ મટીને માં બની. એક માને બાપ બનવું ને બહુ સહેલું છે. એક માં છે ને બાપ બનવા માટે ખાલી 1 જ સેકન્ડ લાગે. છોકરાને કહીએ કે હું તારો બાપ છું, ચિંતા નહીં કરતો. પણ એક બાપને માં બનવું બહુ અઘરું છે સાહેબ. પણ એ બાપ મટી અને માં બન્યો, જતન કર્યું ને દીકરી હાથમાંથી જતી રહી. પછી એની શું? પછી તો જીવન જ ના રહ્યું. 24 કલાક રોયા જ કરે. જે દિવસથી એની દીકરીને સર્પદંશ થયો અને એ દીકરીનું સ્વર્ગવાસ થયો એ પછીથી માણસની ક્યારે આંખ જ બંધ ના થઈ. હંમેશા રોયા જ કરે, રોયા જ કરે, દીકરીને યાદ કરીને. ઘણા દિવસો સુધી આવું ચાલ્યું ને પછી એક દિવસ ખૂબ થાક્યો હશે, ખબર નહીં કેમ, પણ 2 જ ક્ષણો માટે આંખ બંધ થઈ. જેવી આંખ બંધ થઈ એટલે સીધું સ્વર્ગ દેખાયું અને સ્વર્ગમાં પોતાની દીકરીને જોઈ. પોતાની દીકરી તો છે પણ એની જેવી બીજી 7-8 દીકરીઓ ઊભી છે અને બધીના હાથમાં દીવા છે. આંખ બંધ કરી એટલે સપનાથી ગયો છે પણ એ સપનામાં રાજી થઈ ગયો. માની દીકરી. દીકરીને જોઈ અને હર્ષના આંસુ આવ્યા અને આમ દીકરીની સામું જોયું ને તો બધી દીકરીઓના હાથમાં દીવા હતા, બધાના દીવા બળતા હતા અને આનો દીવો બળતો નહોતો.